રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થતાં છોટાઉદેપુર કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતાના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના ઉપસ્થિત સૌ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા. વર્ષ 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એક સૂત્રતામાં બાંધ્યા હતા. 7મી નવેમ્બર 2025ના રોજ તેને 150 વર્ષ પૂર્ણ થવાના ગૌરવવંતા ક્ષણની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત પોલીસ અધિક્ષકની કચેરી, પ્રાયોજના વહીવટદારની કચેરી, છોટાઉદેપુર સબજેલ, નગરપાલિકા, તમામ તાલુકા પંચાયત કચેરીઓ, મામલતદાર કચેરીઓ ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન સાથે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અપનાવવાના ઉપસ્થિત સૌ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ મંજુલા કોલી, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કોકલાણી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.